નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. અમુક વ્યક્તિત્વો એવા હોય છે જેમનો પ્રભાવ એમના સમય કરતાં ઘણો મોટો હોય છે. આજે આપણે એવા જ એક મહાન શિક્ષણવિદ S.R. ભટ્ટના જીવન અને એમના વારસાને નજીકથી જાણવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો એમની આ અદ્ભુત સફરને સમજીએ. આ શબ્દો છે જાણીતા કવિ નિરંજન ભગતના. અને જુઓ કેટલી સચોટ વાત કરી છે. ભટ્ટ સાહેબનું સમગ્ર વ્યક્તિત્વ જાણે એમના અવાજમાં જ સમાયેલું હતું. એ કોઈ સામાન્ય અવાજ નહોતો, એ તો અડધી સદીનો જીવંત અવાજ હતો. અમદાવાદના અંતરાત્માનો અવાજ. આનાથી વધુ સારી રીતે કોઈ એમને કઈ રીતે ઓળખાવી શકે? તો સવાલ એ જ થાય છે કે આખરે કોણ હતા આ ભટ્ટ સાહેબ? એવું તો શું હતું એમના વ્યક્તિત્વમાં કે એમનો વારસો આજે પણ એટલો જીવંત છે? ચાલો આ સવાલોના જવાબ શોધવા માટે એમની સફરની શરૂઆતથી જ આખી વાતને સમજીએ. કોઈ પણ મહાન વ્યક્તિત્વના મૂળ એમના શરૂઆતના જીવનમાં જ રહેલા હોય છે, ખરું ને? ભટ્ટ સાહેબની વાર્તા પણ એમના બાળપણથી જ શરૂ થાય છે. ચાલો જોઈએ કે એમની આ અસાધારણ પ્રતિભાનો પાયો કેવી રીતે અને ક્યાં નંખાયો. વાત છે 24 ફેબ્રુઆરી 1916ની. સ્થળ હતું સુરત. એ દિવસે એક એવા વ્યક્તિત્વનો જન્મ થયો જેણે આવનારા વર્ષોમાં ગુજરાતના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વાતાવરણને હંમેશ માટે બદલી નાખવાનું હતું. એમના જ્ઞાનનો પાયો એ તો એમના શાળાના દિવસોથી જ નંખાઈ ગયો હતો. નાનપણથી જ એમને વાંચનનો જબરદસ્ત શોખ. એમના મિત્રો અને શિક્ષકો પણ એમના આ વિશાળ વાંચનથી પ્રભાવિત હતા. અને ખરેખર તો આ જ વાંચને એમના ભવિષ્યની રૂપરેખા તૈયાર કરી દીધી હતી. ભણતર પૂરું થયું અને શરૂ થઈ એમની પ્રોફેશનલ સફર. અધ્યાપક તરીકે કામ શરૂ કર્યું. પણ એમની ખરી ઓળખ અને એમનું સૌથી મોટું યોગદાન એમના આચાર્ય તરીકેના કાર્યકાળમાં જોવા મળે છે. 27 વર્ષ આંકડો સાંભળીને જ અંદાજ આવી જાય. અમદાવાદની BD આર્ટ્સ કોલેજના આચાર્ય તરીકે એમણે પૂરા 27 વર્ષ સેવા આપી. વિચાર કરો, લગભગ 3 દાયકા સુધી એક જ સંસ્થાને પોતાનું સર્વસ્વ આપી દેવું. આ સમય દરમિયાન એમણે ન જાણે કેટલીય પેઢીઓના જીવનને ઘડ્યું હશે. ભટ્ટ સાહેબ માત્ર એક કુશળ વહીવટકર્તા નહોતા. એમની ખરી પ્રતિભા તો ત્યારે જ જોવા મળતી જ્યારે એ સાહિત્ય પર બોલતા. કહેવાય છે કે એ સમયે તેઓ જાણે 16 કળાએ ખીલી ઉઠતા. એમની વાણીનો પ્રવાહ એવો અસ્ખલિત હતો કે શ્રોતાઓ બસ મંત્રમુગ્ધ થઈને એમને સાંભળ્યા જ કરતા. એમનામાં જે ક્ષમતા હતી, જે સમજ હતી, એનાથી એ સહેલાઈથી એક મોટા જાહેર નેતા બની શક્યા હોત. પણ એમને એ રસ્તો પસંદ ન કર્યો. એવું લાગે છે કે જાણે શિક્ષક બનવું એ જ એમનું વિધિ નિર્માણ હતું, એ જ એમનું નસીબ હતું. એમને શિક્ષણના ક્ષેત્રને જ પોતાની કર્મભૂમિ બનાવી. અને ભટ્ટ સાહેબનું વ્યક્તિત્વ એવું નહોતું કે જે કોલેજની 4 દિવાલોમાં બંધાઈને રહી જાય. એમનું પ્રદાન વર્ગખંડની બહાર પણ એટલું જ મહત્વનું હતું. એમણે સમાજ અને શિક્ષણ નીતિ ઘડતરમાં પણ મોટો ભાગ ભજવ્યો હતો. એમની કામગીરીનો વ્યાપ જુઓ. એ સમયના દ્વિભાષી મુંબઈ રાજ્યની વિધાનસભામાં સભ્ય તરીકે એમણે સેવા આપી. ત્યાં રહીને ઉચ્ચ શિક્ષણની નીતિઓમાં એમનું અમૂલ્ય યોગદાન રહ્યું. સાહિત્ય પ્રત્યેનો એમનો પ્રેમ એટલો ઊંડો હતો કે એમણે શેક્સપિયર સોસાયટીની સ્થાપના કરી. અને આટલું ઓછું હોય તેમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થા પણ સ્થાપી. અને વાત ખાલી સંસ્થા સ્થાપવાની નહોતી, એમના સમર્પણનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે? ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે એમણે પોતાના અંગત ભંડોળમાંથી એ જ જમાનામાં 60,000 રૂપિયા જેવી માતબર રકમનું દાન આપ્યું હતું. આ વાત જ બતાવે છે કે શિક્ષણ માટે એ કેટલા પ્રતિબદ્ધ હતા. આટલું ભવ્ય જીવન જીવ્યા પછી હવે આપણે એમની યાત્રાના અંતિમ પડાવ પર અને એમના એ અમર વારસા પર આવીએ છીએ, જે આજે પણ આપણી સાથે છે. એમના જીવન સાથે જોડાયેલી એક અત્યંત કરુણ વાત પણ છે. ભટ્ટ સાહેબ શેક્સપિયરના બહુ મોટા પ્રશંસક હતા, એ તો આપણે જાણ્યું. એમના ચાહકો અને વિદ્યાર્થીઓ એમને ઇંગ્લેન્ડમાં શેક્સપિયરની જન્મભૂમિ બતાવવા લઈ જવાની તૈયારીઓ કરી રહ્યા હતા. પણ કમનસીબે એ ઈચ્છા પૂરી થાય એ પહેલાં જ એમનું અવસાન થઈ ગયું. અને એટલે જ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી એ જ વાત પર પાછા આવીએ. નિરંજન ભગતના શબ્દોમાં ભટ્ટ સાહેબ એટલે અસ્ખલિત અને અવિરત અવાજ. ભલે આજે શારીરિક રીતે આપણી સાથે નથી,
પણ એમનો પ્રભાવ, એમના વિચારો અને એમણે આપેલું જ્ઞાનરૂપી માર્ગદર્શન, એ અવાજ આજે પણ ગુંજી રહ્યો છે. એ અવિરત છે. ભટ્ટ સાહેબની આ આખી ગાથા આપણને અંતે એક સવાલ સાથે છોડી જાય છે. આજનો જે સમય છે, આટલી ભાગદોડવાળી દુનિયામાં એસ.આર. ભટ્ટ જેવા નિસ્વાર્થ, જ્ઞાની અને સમર્પિત શિક્ષક અને નેતાનું મહત્વ કેટલું છે? શું આજે આપણને એવા માર્ગદર્શકોની જરૂર નથી? આ એક એવો પ્રશ્ન છે જે ખરેખર વિચારવા જેવો છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.